ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાના સીમા વિસ્તાર વચ્ચે આવેલા મોટા કુટવડાથી ઉંગરવાલ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં છે। ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ માર્ગ પર ઊંડા ખાડાઓ ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા ભાગો આવા સ્તરે પહોંચી ગયા છે અને સામાન્ય વાહન ચાલક પણ જોખમરૂપ બની ગયું છે। રોજિંદા આવતા જતા લોકો અને વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલેણ પડી રહ્યો છે અને વરસાદી ઋતુમાં આ માર્ગ પરથી પસાર થવું જાણે મોતની આમંત્રણ આપવું સમાન છે। ટ્રેક્ટર, બાઇક અને રિક્ષા સહિતના વાહનોને વારંવાર અટકવું પડે છે તો ઘણા વખત તો વાહનો ખાડામાં ફસાઈ જાય છે। આસપાસના ગામો તેમજ ખેત વિસ્તાર માટે જીવન રેખા સમાન આ માર્ગની બિસ્માર સ્થિતિના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે। અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોવા છતાં તંત્ર સૂતું હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। આ રોડમાં રોજ અકસ્માતની ભીતિ, બાળકો સ્કૂલે જે ત્યારે દિલ ધડકતું રહે છે। તંત્રને અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ કામગીરી થતી નથી। હવે લોકોના જીવ સાથે રમવાનું બંધ થવું જોઈએ। રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાતું નથી। રોજ આવજા કરવામાં મુશ્કેલી બની રહી છે। ટ્રેક્ટર પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે તો બાઇક વાળાની શું હાલત થતી હશે તે હવે વિચારો। ખેતરમાંથી પાક લઈને જવા પર માર્ગ મળતો નથી, નાળાઓ ધોવાઈ ગયા છે, રોડ તૂટી પડ્યો છે। આ સ્થિતિ છે તો તાત્કાલિક સુધરે નહીં તો કોઈ મોટો અકસ્માત થાય પછી તંત્ર જાગશે કે શું તે હવે જોવાનું રહ્યું। સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક આ માર્ગની મરામત શરૂ કરી લોકોના જીવ અને વાહન વ્યવહાર સુરક્ષિત કરવામાં આવે। જે સિંહ ગુજરાતી સાથે અમીન પાયક, મહુવા। મારું નામ નરેશભાઈ પાતાભાઈ અડિયા, મોટા ખોટોડા। અહીંયા મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધો ખરાબ છે। વારા ઘડીએ પાણી બહુ આવે છે ને આ રસ્તો સારો વહેલી તકે થાય તો સારું એમ। પાણીની બે નેવડા આવે છે બહુ ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો। મારું ગામ મોટા ખોટોડા, મહુવા તાલુકો ને જિલ્લો ભાવનગર અને ઉગલવાન જવા માટેનો રસ્તો છે આ। અને આ નિશાળિયા મોટા ખોટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે, દવાખાને આવવામાં તકલીફ પડે છે। દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે, બધા વાહન વાળા હેરાન થાય છે। કયેકના એક્સિડન્ટ થઈ ગયા છે અહીંયા, કયેકે ફોર વ્હીલર તોડી નાખી છે, કયેકના ટ્રેક્ટરે ઊંધું પડેલું છે આમાં અને ભાઈ માથોડા સામું ખાડો પડી ગયો છે તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું। મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા, હું મોટા કુટોડા ગામનો રહેવાસી છું। એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું। અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા કુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે। મોટા કુટોડા ગામ છે એના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે। ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે, ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે। તો ઉગલવણને ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને, બંને ગામના લોકોને, ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે, આ કરવું। પણ ખરેખર સ્થાનિક નેતા હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, રાજકીય આગેવાનો હોય, સુટાણેલા હોય, એ ક્યારેક ખુટોડાથી ઉગલવણ ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે। તો સરકારને મારી વિનંતી છે જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં, એટલું મારું કહેવાનું છે।